વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવાયેલા સાયકલ ટ્રેકનું થયું બાળમરણ કે જ્યાં 188 કરોડના ખર્ચે 4 કિલોમીટરનો બનાવ્યો હતો સાયકલ ટ્રેકને અન્ય સિટીના અભ્યાસ વગર બનાવાયો તો તત્કાલીન સ્ટેન્ડિંગ ચેરમેન જે ડોક્ટર હિતેન્દ્ર પટેલે બનાવડાવ્યો હતો ટ્રેક સાયકલ ટ્રેક બન્યો ત્યારથી જ આજ દિનથી નથી હટાયા દબાણો કે ટ્રેક પર દબાણો હોવાથી રોડ પર સાયકલ ચલાવવા મજબૂર તો સાયકલ ટ્રેક પર ચલાવી એ પણ સાયકલ ચલાવે તેવો ટ્રેક જ નથી તો જનતાના લાખો રૂપિયા બિનજરૂરી ખર્ચી નાખ્યા હોવાના આક્ષેપ વડોદરા બનેલા જે સાયકલ ટ્રેકના મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું નિવેદન જ્યાં 188 કરોડના ખર્ચ હતો પરંતુ 1.27 કરોડનો ખર્ચ હતો તો ટ્રેકની ડિઝાઇન અને જગ્યા યોગ્ય ના હોવાના છતાં ખર્ચ કરવામાં આવ્યા. વધતા જતા શહેરીકરણને લીધે શહેરોમાં હવાનું પ્રદૂષણ વધતું હોય છે. ખાસ કરીને જ્યારે 85 થી 90% જેટલી પેટ્રોલિયમ પેદાશો આપણે ઇમ્પોર્ટ કરતા હોય એટલે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો અત્યારે પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ ઘટે એ માટેના પ્રયત્નો કરે છે. એના ભાગરૂપે અમારા પૂર્વ ચેરમેન શ્રીએ આ સાયકલ ટ્રેક મૂકી અને લોકોમાં સંવેદનશીલતા જગાડવાનો પ્રયત્ન કર્યો જેથી કરી કે એક એરિયા કે જેને સાયકલ ટ્રેક તરીકે ડેઝિગ્નેટ કર્યું જેથી કરીને લોકો સાયકલ ખરીદતા થાય અને સવારના પોરમાં સાયકલ ચલાવતા થાય. જ્યારે કોર્પોરેશનમાં સાયકલ ટ્રેકનું કામ આવ્યું હતું ત્યારે અમે વિરોધ કર્યો હતો એનો, કેમ કે જે સાયકલ ટ્રેક બનાવવાનો હતો એ રસ્તા પર તમે જોઈ શકો કે દબાણો હતા, લોકો પાર્કિંગ કરતા હતા અને રસ્તાની ઉપર જ બનાવવાની વાત કરતા હતા કે જે ખરેખર સાયકલ ટ્રેક વાળો ચલાવી ના શકે ને 1.27-30 લાખ રૂપિયા લોકોના પરસેવાના વેરાના પૈસા ખોટી રીતે વેડફાય છે. તમે જોઈ શકો સાયકલ ટ્રેક બનાવ્યા પછી કોઈ પણ સાયકલ ચલાવી નહીં શકતું કેમ કે દબાણ આવી જાય છે ને હવે કોઈ કેબલવાળાએ તો આખો રસ્તો ખોદી નાખ્યો છે. એટલે જે આપણે કાર્પેટ કર્યું એના પર આમ બતાવવામાં આવ્યું કે આ લોકો સાયકલ ચલાવશે, આ ટ્રેક સરસ થઈ ગયો છે, પણ કાર્પેટનો બી ખર્ચો માથે પડ્યો ને 1.30 લાખ રૂપિયા વડોદરા શહેરના પ્રજાના ખોટી રીતે વેડફાય છે એવું દેખાઈ આવે છે ને હવે તો સાયકલ પણ